હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે આશુ હોમ કુક કિચનમાં. આજે હું ફ્રેન્ડ્સ બનાવવાની છું ઢાબા સ્ટાઇલ મકાઈનું શાક. તો ચલો ફ્રેન્ડ્સ, આજે જોઈ લઈએ આપણે ઢાબા સ્ટાઇલ મકાઈના શાકની રેસિપી. સૌપ્રથમ ફ્રેન્ડ્સ, અહીંયા આપણે ગરમ પાણી કરી લેવાનું છે. આ રીતના અહીંયા થોડું મેં ગરમ પાણી કરી લીધું છે. હવે અહીંયા આપણે મગજતરીના બી મેં અહીંયા 2 ટેબલ સ્પૂન લીધા છે અને 10થી 12 અહીંયા આપણે કાજુ લીધા છે. કાજુને અને અહીંયા મગજતરીના બી 2 પલાળી લેવાનું છે. અહીંયા આપણે ગરમ પાણીમાં 2 કલાક માટે અહીંયા પલળવા રાખી દેવાના છે. સરસ એવા અહીંયા પોછા અને સોફ્ટ એવા અહીંયા ફૂલી જાય એવા અહીંયા આપણે કાજુ અને મગજતરીના બીને પલાળી લેવાના છે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, આપણે અહીંયા 2 કલાક માટે એમને સાઈડમાં રાખી દઈશું. ફ્રેન્ડ્સ, હવે અહીંયા આપણે મકાઈ બાફી લેવાની છે. મકાઈની અંદર અહીંયા થોડું પાણી એડ કરી દેવાનું છે કુકરમાં, અને અહીંયા આપણે થોડું અહીંયા મીઠું એડ કરી દેવાનું છે અને અહીંયા આપણે મકાઈને બાફી લેવાની છે. 3થી 4 વિચર કરી લેવાની છે અને અહીંયા આપણે મકાઈને સરસ બાફી લેવાની છે. મકાઈને અહીંયા આપણે વરાળથી જ બાફવાની છે. અહીંયા મેં અમેરિકન મકાઈ લીધેલી છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો. ફ્રેન્ડ્સ, અહીંયા આપણી મકાઈ બી બફાઈ ગઈ છે ને અહીંયા હવે આપણે મકાઈના દાણા પાડી અને મકાઈને સાઈડમાં રાખી દઈશું. હવે ફ્રેન્ડ્સ, અહીંયા આપણું તેલ ગરમ થાય એટલે તરત જ અહીંયા તમાલપત્ર અને તજ એડ કરી દેવાનું છે અને થોડી અહીંયા આપણે કાંદા એડ કરી દેવાના છે. અહીંયા મેં મીડિયમ સાઈઝના 2 કાંદા લીધા છે ને અહીંયા આપણે કાંદાને થોડી વાર માટે કૂક કરી લેવાના, સાંતળી લેવાના છે. તમે જોઈ શકો છો. અને અહીંયા આપણે 5થી 6 લસણની કળી અંદર એડ કરી દેવાની છે અને અહીંયા આપણા કાંદા અને લસણ ચરસ કૂક થઈ જાય, ચંતળાઈ જાય ત્યાં સુધી અહીંયા આપણે ગોલ્ડન બ્રાઉન થાય, લાઇટ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ચાંતળી લેવાના છે, કૂક કરી લેવાના છે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો. હવે ફ્રેન્ડ્સ, અહીંયા 2 ટમેટા લીધા છે, મેં મીડિયમ સાઇઝના લીધા છે ને હવે અહીંયા આપણે ટમેટા એડ કરી દેવાના છે. તમે જોઈ શકો છો. અને અહીંયા આપણે ગ્રેવીને થોડી આ રીતના હલાવતી રહેવાની છે ને કૂક કરી લેવાની છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો. ફ્રેન્ડ્સ, અહીંયા આપણે થોડી વાર માટે આ રીતના કૂક કરી લેવાની છે, હલાવતા રહેવાનું છે અને હવે પછી અહીંયા આપણે કવર કરી અને કૂક કરી લેવાની છે. અહીંયા ઢાંકણ ઢાંકીને આ રીતના કવર કૂક કરી લેવાની છે. 3થી 4 મિનિટ માટે અહીંયા આપણે કૂક કરી લેવાની છે ઢાંકણ ઢાંકીને ગ્રેવીને. તમે ફ્રેન્ડ્સ જોઈ શકો છો. અને અહીંયા આપણી ગ્રેવી બહુ એકદમ મસ્ત અહીંયા બનવાની છે. ફ્રેન્ડ્સ, અહીંયા આપણી ગ્રેવી કૂક થાય ત્યાં સુધીમાં અહીંયા આપણે વ્હાઈટ પેસ્ટ ગ્રેવી તૈયાર કરી લેવાની છે. મગજતરીના બી અને કાજુ અને અહીંયા 2 ટેબલ સ્પૂન અહીંયા આપણે મલાઈ લીધી છે, મલાઈ, અને અહીંયા આપણે વ્હાઈટ પેસ્ટ ગ્રેવી તૈયાર કરી લેવાની છે. ફ્રેન્ડ્સ, તો ફ્રેન્ડ્સ, હવે અહીંયા આપણી સરસ એવી રેડ ટામેટો પ્યુરી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. તો હવે એને બી અહીંયા આપણે મિક્સ ગ્રાઇન્ડ કરી લેવાનું છે અને અહીંયા બંને અહીંયા આપણી પ્યુરી સરસ તૈયાર થઈ ગઈ છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો. આ રીતના અહીંયા મેં તૈયાર કરી લીધી છે. વ્હાઈટ પેસ્ટ પ્યુરી છે અહીંયા અને ટામેટો કાંદાની અહીંયા પ્યુરી છે. બંને અહીંયા આપણી રેડી થઈ ગઈ છે પેસ્ટ. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો. 3 ટેબલ સ્પૂન મેં અહીંયા તેલ લીધું છે, 2 ટેબલ સ્પૂન ઘી લીધું છે. બંને મિક્સ કરી અને અહીંયા આપણે બાઉલની અંદર એડ કરી ગરમ થાય એટલે તરત જ અહીંયા આપણે જીરું એડ કરી દેવાનું છે અને તમાલપત્રનું પાન, 1 લવિંગ અને અહીંયા તજ લીધું છે 1/2 ઇંચ, એ બધું મસાલો એડ કરી અને અહીંયા આપણે ટામેટાની જે ગ્રેવી છે ટામેટા કાંદાની તે એડ કરી દેવાની છે આ રીતના. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો. અને હવે અહીંયા આ રીતના આપણે ટામેટા અને કાંદાની ગ્રેવીનો વઘાર કરી લેવાનો છે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો. હવે ફ્રેન્ડ્સ, અહીંયા 2 ટીસ્પૂન લાલ મરચું પાવડર એડ કરી દેવાનું છે અને અહીંયા 1/4 ટીસ્પૂન અહીંયા
ગરમ મસાલો એડ કરી દેવાનો છે. તમે ઘરમાં કોઈ પણ રૂટિન જે ગરમ મસાલા યુઝ કરતા હો એ અહીંયા તમારે એડ કરી દેવાનો છે ફ્રેન્ડ્સ. તમે જોઈ શકો છો. અને અહીંયા આપણે 1/4 ટીસ્પૂન હળદર પાવડર એડ કરી દેવાનો છે અને 2 ટીસ્પૂન અહીંયા આપણે ધાણા જીરું પાવડર એડ કરી દેવાનો છે. તમે ફ્રેન્ડ્સ જોઈ શકો છો. અને અહીંયા આપણે બધું જ મિક્સ કરી લેવાનું છે. તો અહીંયા આપણા મસાલા બધા એડ કરી દેવાના છે આ રીતના. અને હવે અહીંયા આપણે જે કાજુ અને મગજતરીને મલાઈની જે પેસ્ટ બનાવેલી છે, વ્હાઈટ ગ્રેવી બનાવેલી છે, તે અંદર એડ કરી દેવાની છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સને. અહીંયા આપણે મિક્સ કરી લેવાનું છે અને ટેસ્ટ પ્રમાણે અહીંયા તમારે મીઠું એડ કરી દેવાનું છે. તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો. અને અત્યારે હું અહીંયા 2 ટીસ્પૂન અત્યારે મીઠું એડ કરી રહી છું. હવે ફ્રેન્ડ્સ અહીંયા આપણે ગ્રેવીને 5થી 10 મિનિટ માટે અહીંયા આપણે કવર કૂક કરી લેવાની છે. અને અહીંયા આપણે મીડિયમ ટુ લો ફ્લેમ પર જ અહીંયા કૂક કરવાની છે. તમે જોઈ શકો છો. અહીંયા આપણે ગ્રેવીને આ રીતના કૂક કરી લેવાની છે. તો ફ્રેન્ડ્સ અને અહીંયા આપણે કવર કૂક થઈ જાય એટલે થોડી વાર માટે અહીંયા આપણું તેલ છૂટું પડે ત્યાં સુધી ગ્રેવીને કૂક કરવાની છે. તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો. હવે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો. અહીંયા આપણી ગ્રેવીમાંથી તેલ બી સરસ છૂટું પડી ગયું છે. અને હવે અહીંયા આપણે બાફેલી મકાઈ અંદર એડ કરી દેવાની છે. તમે જોઈ શકો છો. અને સરસ આ રીતને અહીંયા આપણે ચમચાની મદદથી અહીંયા આપણે મિક્સ કરી લેવાનું છે ગ્રેવીની અંદર. તો અહીંયા આપણે હું ખાંડ અત્યારે એડ નથી કરી રહી. અમેરિકન મકાઈ છે એમાં સુગરનું પ્રમાણ હોય છે એટલે ફ્રેન્ડ્સ હું અત્યારે એડ નથી કરી રહી. પણ જો તમારે ખાંડ એડ કરવી હોય તો કરી શકો છો. તમારા માટે ઓપ્શનલ છે. તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો. ફ્રેન્ડ્સ અહીંયા આપણે 4થી 5 મિનિટ માટે કૂક થવા દેવાનું છે શાકને. અને અહીંયા આપણે ખુલ્લું જ આ રીતના કૂક કરી લેવાનું છે શાકને. ફ્રેન્ડ્સ અહીંયા આપણું શાકનો કલર સરસ દેખાઈ આવે છે અને બહુ જ ટેસ્ટી એવું અહીંયા આપણું ગ્રેવીવાળું સરસ એવું ઢાબા સ્ટાઇલ મકાઈનું શાક તૈયાર છે. તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો. ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો. અહીંયા આપણું શાક સરસ તૈયાર થઈ ગયું છે. અને તમારા માટે અહીંયા ઓપ્શનલ છે. જો તમારે અહીંયા પનીર ઉપર ખમણ નાખવું હોય તો પણ નાખી શકો છો. અત્યારે હું એડ નથી કરી રહી પણ હું અત્યારે લીલા ધાણા એડ કરી રહી છું. અને અહીંયા આપણું શાક સરસ તૈયાર થઈ ગયું છે. ને લીલા ધાણાથી અહીંયા આપણે શાકને ગાર્નિશ કરી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો. અહીંયા આપણું બહુ જ સરસ એવું ઢાબા સ્ટાઇલ શાક રેડી છે.